તરફ છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ પડ્યો। કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો અને માવઠું આવતા રસ્તાઓ ભીંજાયા હતા। ખેતરોમાં ઊભા પાક અને કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે। મોડાસામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારનો ડૂચો વળી ગયો। ડૂચો વળી ગયેલી કાર, ટ્રકના આગળના ભાગનો ભૂક્કો અને હોસ્પિટલમાં દાખલ લોકો। ભયંકર અકસ્માતના દ્રશ્યો છે મોડાસાના। અહીં કાર અને ટ્રક વચ્ચે એવો ગમખ્વાર અકસ્માત સર્જાયો કે કારનો ભૂક્કો બોલી ગયો। મોડાસાના ગાજણ ટોલ નાકા પાસે રાજસ્થાનથી આવી રહેલી કાર અને ઓવરસ્પીડમાં આવી રહેલ આઈસર ટ્રક વચ્ચે અકસ્માત થયો। બંનેની સ્પીડ એટલી ખતરનાક હતી કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો। સ્થાનિક લોકોએ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા। સમાજસેવક જયદીપસિંહ ચૌહાણે હિંમત દાખવીને કારના પતરા કાપીને એક નાની બાળકી સહિત 4 લોકોને બહાર કાઢ્યા। અકસ્માતમાં કારમાં સવાર તમામ 4 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહન મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। મોડાસા રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગે તપાસ શરૂ કરી। અમરેલીમાં સિંહણને અડફેટે લેનાર ટ્રક ચાલક પકડાયો। અમરેલીના દેવળિયાના પાટિયા પાસે સિંહણને અડફેટે લેનાર ટ્રક ચાલક પકડાયો। ગોંડલથી ડુંગળી ભરી નીકળેલ ટ્રકે સિંહણને કચડી મારી હતી। 24 એપ્રિલે રોડ અકસ્માતમાં સિંહણના મોતની ઘટના બની હતી। અજાણ્યો ટ્રક ચાલક સિંહણને ટક્કર મારી નાસી છૂટ્યો હતો। આ મામલે તપાસ દરમિયાન પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો છે। હાઈવે ઉપર મોટાભાગના સીસીટીવી ચકાસણી કરવામાં આવી। બાદમાં ટ્રક ડ્રાઈવર રાજેશ પડારિયાને ટ્રક સાથે ઝડપીને પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી। ત્યારે આ મામલે સિંહણ સાથે અકસ્માત કરનાર સામે ગુનો નોંધાયો છે। ટ્રક ચાલક ગોંડલનો છે। આરોપી ડુંગળી ભરેલું ટ્રક લઈને ગોંડલથી મહુવા જઈ રહ્યો હતો। વન વિભાગે 3 અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન 40થી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી। બારડોલીમાં રખડતા ઢોરનો આતંક યથાવત। બારડોલીમાં 2 આખલાઓ વચ્ચે થયું યુદ્ધ। માર્કેટ બજારમાં છૂટા ફરતા આખલાઓ બાખડ્યા। આખલાઓ વચ્ચે યુદ્ધ થતા 2 મોપેડ અને ઇલેક્ટ્રિકની દુકાનના સામાનને મોટું નુકસાન। ઇલેક્ટ્રિકની દુકાનનો સામાન પણ આખલા યુદ્ધમાં રોડ પર ફેંકાયો। આખલાઓએ જાહેર રોડ પર મચાવ્યો આતંક। વડોદરામાં વૃદ્ધ વરસાદી નાળામાં ખાબક્યા। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગોકુલનગર નજીક વરસાદી નાળામાં એક વ્યક્તિ પડી જતા અફરાતફરી સર્જાઈ હતી। વરસાદી કાંસમાં ભરતભાઈ બારોટ પડી જતા લોકો તેને બચાવવા દોડી આવ્યા, પરંતુ કાંસ ઊંડો હોવાથી ફાયરના જવાનોને જાણ કરાઈ। ફાયરની ટીમે પહોંચી સીડી નાખી વૃદ્ધને મહામહેનતે બચાવી લીધા। રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢ્યા। 3 ફાયર જવાનોએ એક સીડીની મદદથી રેસ્ક્યુની કામગીરી કરી હતી। વૃદ્ધને સામાન્ય ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની માહિતી મળતા સ્થાનિક કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ અને ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। રાજકોટમાં રમકડાની ફેક્ટરીમાં યુવાનનું 27 સેકન્ડમાં જ મોત। રાજકોટમાં રમકડાની ફેક્ટરીમાં કામ કરતા કરતા યુવાનને આવ્યું મોત। રાજકોટના ગોંડલ ચોકડી પાસે રમકડાના કારખાનામાં કામ કરતો 19 વર્ષીય યુવક 24 એપ્રિલના રાત્રિના 10 વાગ્યા આસપાસ કામ કરતા કરતા ઢળી પડ્યો હતો અને માત્ર 27 સેકન્ડમાં તે મોતને ભેટ્યો હતો। કારખાનામાં કામ કરતા સમયે અતુલ કૌલ એકાએક ઢળી પડતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સિવિલ હોસ્પિટલમાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। હાલ પોલીસે મોતનું સાચું કારણ જાણવા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પ્રાથમિક તારણમાં હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે મૃતક યુવાન મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે। યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મૂળ યુપીનો યુવક ફ્લેક્સ ઝોન નામની કંપનીમાં કામ કરતો હતો। તે આશરે 10 મહિનાથી આ કંપનીમાં કામે લાગ્યો હતો। વડોદરાની વિબગ્યોર શાળાના સંચાલકોની મનમાની સામે એબીવીપીનો વિરોધ। વડોદરાની વિબગ્યોર શાળાના સંચાલકોની મનમાની સામે આવી। શાળાના સંચાલકોની મનમાની સામે ઉગ્ર વિરોધ કરાયો। વાલીઓ સાથે એબીવીપીના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કર્યો। પેરેન્ટ્સ મીટિંગ વખતે જ એબીવીપીના કાર્યકરો પહોંચ્યા, તેથી એબીવીપીના કાર્યકરો અને શાળાનો સ્ટાફ સામસામે આવી ગયા। સામસામે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો। નોંધનીય છે કે ભાયલીની વિબગ્યોર શાળા એફઆરસીના નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાના આરોપ થઈ રહ્યા છે। વાલીઓનું કહેવું છે કે શાળા 1.5 લાખથી 1.70 લાખ રૂપિયા ફી ઉઘરાવે છે। આ ઉપરાંત શાળા સંચાલકો ઇતર પ્રવૃત્તિ નામે 40,000 ઉઘરાવતા હોવાનો દાવો કરાયો। નિયમ વિરુદ્ધ સ્ટેશનરી અને યુનિફોર્મ શાળામાંથી જ લેવા ફરજ પડાતી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો। શાળા ખાતે ઉગ્ર વિરોધ થતા પોલીસનો મોટો કાફલો મામલો શાંત પાડવા પહોંચ્યો। અબડાસામાં સિમેન્ટ કંપની સામે 14 ગામે મોરચો માંડ્યો। અબડાસાના અંતરિયાળ વિસ્તારમાં સિમેન્ટ કંપની સામે લોકોનો આક્રોશ જોવા મળ્યો। અબડાસામાં એબીજી સિમેન્ટ કંપની આવ્યા બાદ થોડા સમય પછી તેને વડરાજ સિમેન્ટને સુપ્રત કર્યા પછી હવે નિર્મા કંપનીને આ સમગ્ર કંપની હેન્ડઓવર થઈ છે।
પરંતુ સ્થાનિક લોકોના કરોડો રૂપિયા ફસાયા હોવાથી સ્થાનિકોએ આંદોલન છેડ્યું છે. ગ્રામજનોનો આક્રોશ હવે ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યો છે. બાયોરથી આશરે 6 કિલોમીટર દૂર આવેલા આ કંપનીના ગેટ સામે 14 ગામના લોકો ધરણા પર ઉતરી આવ્યા. લોકોને ન્યાય મળે તેવી માંગ ઉઠી છે. ઠુમડી, બેર, કરમટા, રોહારો, ખોથિયાય, ગોલાય, પંખા, વાયોર, અકરી, નવાવાસ, વાલાવારી, વાઢ અને ભગોડીવાસ જેવા 15 થી 16 ગામના લોકોએ એક સાથે મળીને આંદોલન શરૂ કર્યું છે. આંદોલનકારીઓની સ્પષ્ટ માંગ છે કે જ્યારે જૂની કંપનીએ બાકી ચૂકવણા કર્યા હોય તેવી જ રીતે હાલના સંચાલક નિર્માએ પણ જવાબદારી સ્વીકારી ચૂકવણી કરવી જોઈએ. આંદોલનમાં આગેવાન લખન ધુવા આસપાસના ગામોના સરપંચો સહિત જોડાયા હતા. તો શાંતિપૂર્ણ આંદોલનના નેતૃત્વમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા સ્થાનિક લોકોની મુલાકાત લીધા બાદ આશ્વાસન આપવામાં આવ્યું કે સરકાર સુધી રજૂઆત કરશે, ન્યાય અપાવશે. ગોંડલમાં સામે કેમ જુએ છે કહી સરપંચના પુત્રએ કામદાર પર કર્યો હુમલો. ગોંડલમાં રૂપાવટી ગામના સરપંચના પુત્રએ દાદાગીરી કરી કામદારોને કોઈ કારણ વગર ધોકા પાઇપ વડે માર માર્યો. સામે કેમ જુએ છે તેમ કહીને કારખાનામાં ઘૂસીને કામદારો પર પાઇપ વડે તૂટી પડ્યા. મોવિયા રોડ પર રેતી ચોકમાં આવેલા વચરાજ ફેબ્રિકેશનમાં મારામારી કરી. ફેબ્રિકેશનનો એક કામદાર હોટલમાં ચા લેવા ગયો હતો અને તે સમયે બુલેટ લઈ ઊભા રહેલા સરપંચના પુત્રએ કામદારને સામે કેમ જુએ છે કહીને માર માર્યો, અપશબ્દો બોલ્યા. ત્યાંથી કામદાર છૂટીને કારખાને પરત ફર્યો અને પરંતુ સરપંચના પુત્રએ પણ ત્યાં રોકાતા કારખાને પહોંચી અને કામદાર પર હુમલો કર્યો. ફેબ્રિકેશનનું કામ કરનાર કિરીટ સોલંકી, હાર્દિક સોલંકી અને માનવ કાતરવાળાને ધોકા પાઇપથી માર માર્યો. લોહી લોહાણ કરી ભાગી ગયો. અપશબ્દો બોલ્યા. જેને કહેવું હોય એને કહી દેજો, જેને બોલાવવું હોય તેને બોલાવી લેજો સહિતની ધમકી આપી કારખાનું બંધ કરાવ્યું હતું. ગંભીર ઇજા પહોંચતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર બનાવને લઈને ગોંડલ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પહોંચતા પોલીસ હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી. સરપંચના પુત્ર સહિત 3 ભાઈઓ હરેશ સોલંકી, જનક સોલંકી અને સુરેશ સોલંકી સામે ફરિયાદ દાખલ કરાઈ. વડોદરામાં નશામાં ધૂત યુવકે કરી તોડફોડ. મારામારીના દ્રશ્યો વડોદરાના છે. અહીં નશામાં ધૂત એક યુવકે તોડફોડ કરી હતી. શહેરના નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં નશામાં ચૂર થઈને એક યુવાન આવી ચડ્યો હતો. માથાભારે ચેતન રાણા નામના યુવકે આખો વિસ્તાર માથે લીધો હતો. સોસાયટીમાં બહાર પાર્ક કરેલા વાહનોના કાચ તોડ્યા હતા. આ અંગેની જાણ થતાં સ્થાનિકો બહાર દોડી આવ્યા હતા અને માથાભારે શખ્સને અટકાવતા તે મારવા દોડ્યો હતો, જેથી લોકોએ એકત્ર થઈને ચેતન રાણાને જાહેરમાં મેથી પાક ચખાડ્યો હતો. સુરતમાં પણ જીવલેણ હુમલો થયો. મારામારીમાં 2 યુવકો ઘાયલ થયા છે. માંગરોળના કુંવારદા ગામે મારામારી થઈ હતી, જેમાં માથાના ભાગે ધારિયાના ઘા ઝીકી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં 2 યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. હુમલાખોર ઇસમો જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત બંને યુવકો મૂળદના પ્રભુનગરના રહેવાસી છે. કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. જંબુસરમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ઉમંગનો માહોલ. જંબુસર પંથકના ખેડૂતો માટે ખુશીની ખબર આવી. ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ. વહેલી સવારથી જ ખેડૂતોએ લાંબી લાઈન લગાવી. સરકારી ટેકાના ભાવે તુવેર ખરીદી શરૂ કરતા ખેડૂતો પોતાના ખેતરમાંથી તુવેર લાવીને પહોંચે છે. ગુજરાત એગ્રોના કેમ્પસમાં દરરોજ 70 થી 80 જેટલા ટ્રેક્ટર તુવેર લઈને પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે 23,000 બેગ જેટલી તુવેરની ખરીદી થઈ ચૂકી છે. 7,550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવથી ખરીદી શરૂ થઈ રહી છે. સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે. જોકે વ્યવસ્થા અંગે ખેંચતાણ પણ જોવા મળી. લાંબી લાઈન, તડકો અને લાંબી રાહ જોવાના કારણે ખેડૂતોને તકલીફ પડી. વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ટોકન સિસ્ટમ અમલમાં રાખવામાં આવે છે, છતાં પણ અનેક ખેડૂતોને દિવસભર રાહ જોવી પડે છે. તુવેરનું માપદંડ ચકાસી તારાજી કર્યા બાદ ખેડૂતોને પેમેન્ટ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. તલાલાની કેરી માર્કેટમાં કેસર કેરીની હરાજી શરૂ. પ્રથમ દિવસે 10,000 બોક્સની આવક. કેસર કેરીના રસિયાઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તે તાલાલાની કેરી બજારમાં આવી ગઈ છે. ગીર સોમનાથના તાલાલાના મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો. હરાજી શરૂ થતાં જ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની કેરી લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા. પ્રથમ દિવસે 10 કિલોના 10,000 કેરીના બોક્સની આવક થઈ હતી. ગત વર્ષ કરતાં 5 દિવસ હરાજી વહેલી શરૂ થઈ. આ વખતે કેરીનો પાક ઓછો હોવાથી 10 કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ 700 થી 1,500 રૂપિયા બોલાયો હતો. આ વખતે કેસર કેરીની સિઝન 45 દિવસ રહેવાનું અનુમાન છે. કેસરનું 25% જ ઉત્પાદન થવાના કારણે આ વર્ષે ભાવ ઊંચા રહેશે.
કેસર રસિયા માટે કેસરનો સ્વાદ કડવો રહેશે. આ વર્ષે 60% કેસરનું ઉત્પાદન ઓછું થવાને કારણે પૂરી સિઝન દરમિયાન કુલ 5 થી 6 લાખ બોક્સ પૂરી સિઝન દરમિયાન આવશે એવી ધારણા છે. સૌરાષ્ટ્રમાંથી દર વર્ષ અંદાજે કેસર કેરીનું 3,34,984 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે, પરંતુ આ વખતે માત્ર 2 લાખ મેટ્રિક ટન જેટલું જ ઉત્પાદન થવાની શક્યતાઓ છે. બીજી તરફ 20 દિવસ પહેલાથી જ દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થવા લાગી છે. તાલાલાથી દુબઈ, અમેરિકા, UK, કેનેડા અને ફ્રાન્સમાં કેરીની નિકાસ થાય છે. મહેસાણામાં તાંત્રિક વિધિના નામે 15 લાખની ઠગાઈ કરનાર ઢોંગી ઝડપાયો. સ્મશાનમાં ઢોંગી તાંત્રિક વિધિ કરવા પહોંચ્યો અને જૂના ફરિયાદીએ પકડી પાડ્યો. વિજાપુર તાલુકાના દેવપુરા ગામની ઘટના છે. 1 વર્ષ પહેલા ઠગ તાંત્રિકે વિધિ કરી પૈસા ડબલ કરવાના બહાને ઠગાઈ આચરી. વિધિના નામે 2 ખેડૂતો પાસેથી 15 લાખની ઠગાઈ કરી ઢોંગી ભાગી છૂટ્યો, પરંતુ 1 વર્ષ બાદ ફરી સ્મશાનમાં દેખાતા પોલીસને જાણ કરી. પોલીસે આરોપીને મહેસાણા હાઈવે પરથી સરદાર બાવલા પાસેથી કાર સાથે પકડી લીધો. આરોપી તાંત્રિકની ગાડીમાંથી વિધિની ઘણી સામગ્રી પણ મળી આવી. 1 વર્ષ પહેલા રાજકોટના 2 ઠગોએ દેવપુરા ગામના ભરતભાઈ પટેલનો સંપર્ક કર્યો. તેમણે તાંત્રિક વિધિથી પૈસા ડબલ કરવાનું કહીને પહેલા 50,000 માંગ્યા. આ રકમને ડબલ કરી આપતા ભરતભાઈનો વિશ્વાસ જીતી લીધો અને ત્યારબાદ તેમની પાસેથી 7 લાખ પડાવ્યા. આ ઠગાઈની જાણ થતાં જ બીજા એક યુવકે પણ આરોપીઓને 8 લાખ આપ્યા હતા. 15 લાખની ઠગાઈ કર્યા બાદ આરોપીઓએ ફોન કરી દીધો હતો બંધ અને ફરાર થઈ ગયા. બોટાદથી દાણા જોઈ દોરા ધાગા કરતો ભૂવો ઝડપાયો. તમારું કામ દાણા જોવાનું, આ તે બધું બંધ કરો. બોટાદ શહેરમાં વિજ્ઞાન જાથા ટીમ દ્વારા પોલીસને સાથે રાખી દાણા જોઈ દોરા ધાગા કરતા ભુવાનો પર્દાફાશ કરવામાં આવ્યો. મેલડીમાંના ભુવા તરીકે દાણા જોવાનું કામ કરતા દિનેશ ભુવા નામના વ્યક્તિનો પર્દાફાશ કર્યો. દિનેશભાઈ દ્વારા લોકોને અંધશ્રદ્ધામાં ધકેલી માતાજીનો પ્રકોપ અને માતાજીના ડરની વાત કરી રૂપિયા પડાવાય છે. દિનેશભાઈએ છૂટાછેડા કરવાના નામે 7,25,000ની માંગણી કરી. જયેશભાઈ ડાભી નામક વ્યક્તિ દ્વારા આ ભુવા પર આરોપ લગાવાયો. જયેશભાઈના જણાવ્યા અનુસાર તેમના નાના ભાઈ અને નાના ભાઈની પત્ની વચ્ચે અણબનાવ રહેતા તેઓએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું, પરંતુ સામે જયેશભાઈના વેવાઈ આ ભુવા દ્વારા ફેલાવેલ અંધશ્રદ્ધામાં ડૂબાયેલ હતા. તેથી તેમણે છૂટાછેડા માટે આ ભુવાનો સંપર્ક કર્યો. બંને પરિવાર આ ભુવા પાસે ગયો અને અંતે ઢોંગી ભુવાએ છૂટાછેડા માટે જયેશભાઈ પાસે 51 લાખની માંગણી કરી. અંતે 7,25,000માં છૂટાછેડા નક્કી થયા, જેથી જયેશભાઈએ વિજ્ઞાન જાથાનો સંપર્ક કરી આ પાખંડી ભુવાના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો. સુરતમાં ટ્યુશન ક્લાસીસના ટીચરના પતિએ બાળક સાથે દુષ્કર્મ કર્યું. સુરતમાં હવસખોરે વિદ્યાર્થી સાથે દુષ્કર્મ આચર્યું. ટ્યુશન શિક્ષિકાના પતિએ જ દુષ્કર્મ આચર્યું હતું. પાંડેસરામાં 11 વર્ષના ધોરણ 3ના વિદ્યાર્થી સાથે પોતાની હવસ સંતોષી હતી. વિદ્યાર્થી ધોરણ 4માં આવતા કોચિંગ ક્લાસ શરૂ કર્યો હતો. પાંડેસરામાં શિક્ષિકાને ત્યાં બાળક ટ્યુશન લેવા જતો હતો. સાંજના સમયે ટ્યુશનનો સમય પૂરો થયા બાદ દુષ્કર્મ આચર્યું. બાળક ટ્યુશનથી ઘરે ન આવતા માતાએ મહિલા શિક્ષિકાને ફોન કર્યો હતો, જેમાં તમામ બાળકો ઘરેથી ચાલ્યા ગયા હોવાની વાત કરી હતી. જોકે માતા ટ્યુશન ક્લાસીસ પહોંચી હતી અને શિક્ષિકાના ઘરમાં કિચનની બાજુના એક અંધારપટ ખૂણામાં શિક્ષિકાનો પતિ બાળક સાથે દુષ્કર્મ કરતા રંગે હાથે પકડાયો. આ કેસમાં મહિલા શિક્ષિકાના પતિ વિશ્વનાથ પ્રસાદની ધરપકડ કરી લેવાઈ. સાથે જ અગાઉ કોઈ વિદ્યાર્થી જોડે દુષ્કર્મ આચર્યું છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરવામાં આવી. નર્મદા પરિક્રમાને હવે 1 દિવસ બાકી. અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લોકોએ લીધો લાભ. નર્મદે હર નર્મદે નર્મદે હર. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સરળ રીતે ચાલી રહી છે. હવે પરિક્રમાને માત્ર 1 દિવસ બાકી છે. પરિક્રમા 27 એપ્રિલે પૂર્ણ થશે. તારીખ 29મી માર્ચથી પ્રારંભાયેલી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં લાખોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ પરિક્રમા કરી અને ભક્તોએ ધન્યતા અનુભવી. પરિક્રમાની શરૂઆતથી 25 એપ્રિલ સુધી અંદાજિત 9 લાખ જેટલા પરિક્રમાર્થીઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી. પરિક્રમા દરમિયાન કોઈ પણ તકલીફ પડી નથી. સુરક્ષા કર્મીઓ થકી લોકોની ખડે પગે સુરક્ષા કરી રહ્યા છે. પરિક્રમા દરમિયાન પરિક્રમાવાસી સરળતાથી દિવસ રાત્રે પોતાની અનુકૂળતાએ પરિક્રમા કરી શકે તેવી સારી વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરાઈ છે. અને ચાલુ વર્ષે તંત્ર દ્વારા 2 જગ્યાએ ડાયરાઓ પણ ગોઠવવામાં આવ્યા અને જેને લઈ અહીં આવતા ભક્તોએ પણ મા નર્મદા તટ પાસે ગરબા ગાઈ આખું વાતાવરણ ભક્તિમય બનાવ્યું. ધોરાજીમાં સેફટી વગર બ્રિજનું કામ કરતા મજૂરો, કોન્ટ્રાક્ટરની મનમાનીથી વાહન ચાલકો પરેશાન.
ધોરાજીના જૂનાગઢ રોડ પર બની રહેલા બ્રિજના કામમાં કોન્ટ્રાક્ટરની મનમાનીથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. બ્રિજના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. કોન્ટ્રાક્ટરની મનમાનીને કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. કોઈ યોગ્ય વ્યવસ્થા વગર કામ થઈ રહ્યું છે. આજુબાજુના લોકોને તકલીફ થાય તેવું કોન્ટ્રાક્ટર અને લેબરોનું કામ હોવાથી હાલાકી પડી રહી છે. બ્રિજમાં કામ કરતા મજૂરો પણ સેફટી વગર કામ કરતા જોવા મળ્યા, જેના કારણે આજુબાજુના લોકો તેમજ દુકાનધારકોને જીવનું જોખમ છે. તેથી સ્થાનિકો વેપારીઓ અને રાહદારીઓમાં રોષ જોવા મળ્યો. જામનગરમાં હરિયા કોલેજ ખાતે એવોર્ડ પ્રોગ્રામ વિવાદમાં. જામનગરમાં આવેલા હરિયા કોલેજ ખાતે એવોર્ડ ફંક્શનમાં વિવાદ સર્જાયો. એવોર્ડ દરમિયાન મુંબઈથી આવેલા સ્થાપક ટ્રસ્ટી પરિવારે સ્થાનિક દ્રષ્ટિ અને સંચાલક મંડળ દ્વારા જીનેશભાઈ શાહ નામના વ્યક્તિને સ્ટેજ પર લવાતા વિવાદ સર્જાયો હતો. મુંબઈથી આવેલા ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના કાઉન્ટર ચેરમેન અને તેના પરિવારજનોનો દાવો છે કે જીનેશભાઈ શાહ નામના આ વ્યક્તિ સામે અનેક કેસ નોંધાયેલા છે. તેવા વ્યક્તિને સ્ટેજ પર સ્થાન આપવું અયોગ્ય છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. આમ હરિયા કોલેજ સાથે સંકળાયેલા ટ્રસ્ટી રમણીકભાઈ અને તેના સાળા જીનેશભાઈ સામે આક્ષેપોને લઈ ઉહાપો મચી ગયો હતો. ધ્રાંગધ્રામાં યોગ, તલવારબાજી, લાઠી દાવ, સૂર્ય નમસ્કાર અને કસરતના પાઠ શીખતા બાળકો. ધ્રાંગધ્રા આર્ય સમાજ મંદિર ખાતે 7 દિવસીય આર્ય વીરાંગના શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો. બાળકો ઉનાળુ વેકેશનનો સદુપયોગ કરી શકે તે માટે આ શિબિરનું આયોજન કરાયું. શિબિરમાં બાળકોને યોગ, તલવારબાજી, લાઠીદાવ, સૂર્ય નમસ્કાર અને કસરતના પાઠ શીખવવામાં આવશે. સંસ્કારો અને ગુણોના સિંચન સાથે આ બાળકોને યોગ, જિમ્નેસ્ટિક, કસરત, લેજિમ, જીમ, યજ્ઞ, હવનથી લઈને રમતગમતથી માનસિક અને શારીરિક મજબૂતાઈ કેળવવાની તાલીમ આપવામાં આવે છે. ધ્રાંગધ્રા આર્ય સમાજ મંદિર આ શિબિર નિઃશુલ્ક છે, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આર્ય વીરાંગના અને આર્યવીરો પોતાનું સંરક્ષણ કરી શકે તે માટે વિવિધ દાવ અને તેમનું શરીર મજબૂત બને તે માટે વિવિધ કસરતો, સૂર્ય નમસ્કાર આ શિબિરમાં શીખવવામાં આવે છે. બાળકો સોશિયલ મીડિયાને બદલે હિન્દુ સંસ્કૃતિના જ્ઞાન સાથે સર્વાંગી વિકાસની તાલીમ મળે તેવા હેતુથી આ શિબિર શરૂ કરાઈ છે. જેતપુરમાં જુનવાણી મકાન ધરાશાયી. જેતપુરના બાવાવાડાપરા વિસ્તારમાં બન્યો બનાવ. બાજુમાં બનાવી રહેલ મકાનના કારણે જુનવાણી મકાન ધરાશાયી થયું. મકાન ધરાશાયી થતા અંતર રહેલા 3 જેટલા લોકો ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેતપુર પાલિકા સહિત ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી. રાજકોટના ગોંડલના સોશિયલ મીડિયામાં અલ્પેશ કથિરિયા અને ગણેશ જાડેજાની સામસામે પોસ્ટ. 27 એપ્રિલે અલ્પેશ કથિરિયા ગોંડલ આવી રહ્યો છે અને તેણે સ્વાગતની કરો તૈયારીની પોસ્ટ મૂકી છે. તો સામે ભગવત ભૂમિ ગોંડલને બદનામ કરનાર તેમજ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા માટે ગોંડલની 18 વરણની જનતા તૈયાર હોવાની ગણેશ જાડેજાની પોસ્ટ. બંનેના સમર્થકોએ પણ સામસામે પોસ્ટ કરી. પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા આવતીકાલે ગોંડલ જશે. ગણેશ ગોંડલના નિવેદન બાદ આવતીકાલે ગોંડલ જશે. ગોંડલ ખાતે વિવિધ મંદિર સ્થળની મુલાકાત લેશે. અલ્પેશ કથિરિયાની સાથે ધાર્મિક માલવિયા, જિગીશા પટેલ પણ ત્યાં ગોંડલની મુલાકાત લેશે. અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે છેલ્લા 6 મહિનાથી ગોંડલમાં ગુનાહિત પ્રવૃત્તિ વધી રહી છે. લોકો ભયમુક્ત જીવન જીવે તેવા પ્રયાસ કરશે. સુરતમાં ટ્રાફિક પોલીસનો તોડ કરતો વિડીયો વાયરલ. પર્વત પાટિયા કબૂતર સર્કલ પરનો આ વિડીયો વાયરલ. પોલીસ કર્મીના ઇશારે તોડ કરતો ટીઆરબી જવાન કેમેરામાં કેદ. પીક અવર્સ દરમિયાન ટ્રાફિક નિયંત્રણ કરવાની જગ્યાએ પોલીસ ફક્ત દંડ વસૂલવામાં વ્યસ્ત જોવા મળી. પોલીસ કર્મી અને ટીઆરબી જવાન સાથે કાર્યવાહી થશે કે કેમ તે અંગે સવાલ.